મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. યસ, મારા ટાટ એક્સપિરિયન્સ જે અત્યાર સુધી મારા વિડીયોને જોઈને ઘણી બધી લાઈક અને ઘણી બધી કમેન્ટ આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હા, ખરેખર આ જે સિરીઝ છે એને કન્ટિન્યુ કરવાની પ્રેરણા એ મને તમારા તરફથી જ મળી રહી છે, કારણ કે તમારા તરફથી મળતો પ્રતિભાવ, તમારા તરફથી મળતી કમેન્ટ એ જ મારા માટે સૌથી વધારે છે. અને સાથે સાથે આપણે આ જે MCQ સિરીઝની જે PDF સેલિંગનું કાર્ય શરૂ કર્યું હતું એને પણ બહુ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે. ઘણા બધા એવા ટાટ એક્સપિરિયન્સ છે કે જે આ PDF ને ફક્ત 499 રૂપિયામાં ખરીદી રહ્યા છે. તો એવા ઘણા બધા કે જેમને આ બધી PDF ખરીદેલી છે એ દરેકે દરેક વિદ્યાર્થીઓને મારી શુભકામના છે કે એ બહુ સરસ રીતે આ પરીક્ષામાં પાસ થઈ જાય. તો આપણી આ જે સિરીઝ છે એને આજે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છે. આપણે આગળ ઘણા બધા વિડીયોઝ જોઈ લીધા છે. ધોરણ 11 નું પૂરેપૂરું કન્ટેન્ટ આપણે જોઈ લીધેલું છે અને એનાથી આગળ આપણે 12મા ધોરણના જે કન્ટેન્ટની ચર્ચા કરી રહ્યા હતા એ કન્ટેન્ટની ચર્ચામાં આપણે 1 થી 100 MCQ જોઈ લીધા છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 12ના કન્ટેન્ટમાં જ એની ત્રીજી સિરીઝ છે, એટલે કે MCQ સિરીઝ જે આપણે શરૂ કરી છે એનો ત્રીજો પાર્ટ છે, જેમાં આજે આપણે થોડા ઘણા આ ચેપ્ટર જે છે આપણા ધોરણ 12નું જે કન્ટેન્ટ છે એના પ્રશ્નોની ચર્ચા કરીશું અને સાથે સાથે તમને જે મૂંઝવતા પ્રશ્નો છે એ મૂંઝવતા પ્રશ્નમાં નિયરેસ્ટ વર્ડ છે, એ નિયરેસ્ટ વર્ડ સૌથી વધારે પરીક્ષામાં પૂછાતા હોય છે. તો એની પણ આપણા ચોપડીના સંદર્ભમાં જે નિયરેસ્ટ વર્ડ છે એની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. તો 1 થી 100 જોઈ લીધા છે, વધારે સમય બગાડતા નથી અને સીધા આપણા MCQ તરફ આપણે આગળ વધીએ છીએ. એમાં તમે જુઓ 101 નંબરનો ક્વેશ્ચન છે. ઇન ધ પોએમ બ્લાઇન્ડ ડેફ ફેસ ધ ઓલ્ડ મેન ઇઝ વીવિંગ અ યાર્ન ઓફ. હવે તમે કન્ટેન્ટ તો વાંચેલું છે એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે જે પોએમ છે આપણી બ્લાઇન્ડ ડેફ ફેસ આનંદ આચાર્યની જે પોએમ છે એમાં જે ઓલ્ડ મેન છે એ વીવિંગ અ યાર્ન ઓફ શું વ્યૂ કરી રહ્યા છે? તો ઓબ્વિયસ છે કે રેનબો. તમને ખ્યાલ હશે કે પોએમમાં આપણને આનંદ આચાર્ય સરસ મજાની વાત કરે છે કે ભગવાન છે, ભગવાન આપણી આસપાસ છે અને આપણી આસપાસ રહીને આપણને 7 અલગ અલગ પ્રકારની સલાહ આપી રહ્યા હોય છે. તો એ સલાહને અહીંયા કયો સંદર્ભ લીધેલો છે? રેનબોનો સંદર્ભ લીધેલો છે. નેક્સ્ટ 102મો પ્રશ્ન છે. વેર ડીડ ધ સાયન્ટિસ્ટ નોટિસ ધ બિહેવિયર ઓફ આન્ટ્સ? આન્ટ્સ પાર્ટમાંથી લીધેલો છે કે વેર ડીડ ધ સાયન્ટિસ્ટ નોટિસ ધ બિહેવિયર? જે સાયન્ટિસ્ટ છે એ કીડીઓનું બિહેવિયર ક્યાં નોટિસ કરે છે? જંગલમાં, ઇન અ પીટ એટલે કે ખાડામાં, ઇન અ હાઉસ ઘરમાં કે ઇન અ લેબ? તો ઓબ્વિયસ છે કે આપણને પાઠની શરૂઆત કરીએ ત્યાં જ આપણને પહેલી બીજી લાઈનમાં કહે છે કે જે સાયન્ટિસ્ટ છે એ સાયન્ટિસ્ટ કીડીઓનું બિહેવિયર ક્યાં નોટિસ કરે છે? તો કે એક ખાડામાં. ઘણી બધી કીડીઓ હોય છે ખાડામાં અને એ ખાડામાંથી એ પોતાનો ખોરાક એ ક્યાં લઈ જતા હોય છે? પોતાના એન્ટ હિલમાં લઈ જતા હોય છે. નેક્સ્ટ, ants carrying heavy loads up a steep slope is compared to. કોની સાથે કમ્પેર્ડ કરવામાં આવેલું છે? કારણ કે એ જ વાતને કન્ટિન્યુ કરતા અહીંયા આપણે જોઈએ તો ants carrying heavy loads, કારણ કે જે bits of insects એ ટુકડા તોડીને પોતાના એન્ટ હિલ સુધીને લઈ જઈ રહ્યા છે, તો એ કાર્યને કોની સાથે સરખાવવામાં આવેલું છે? તો આપણને ચોપડીમાં સરસ મજાનો એક કમ્પેરિઝનનો શબ્દ આપેલો છે, મેન ક્લાઇમ્બિંગ અ ક્લિફ વિથ 200 પાઉન્ડ. જાણે કે કોઈ એક ખડક ચડી રહ્યા હોય ભારે વજન સાથે, એક મનુષ્ય જો આવું કાર્ય કરે તો એને જેટલું અઘરું કાર્ય લાગે એટલું જ અઘરું કાર્ય અહીંયા કીડીઓને લાગે છે. એવી આપણને ચોખ્ખી વાત ક્યાં કરેલી છે? ચોપડીમાં કરેલી છે. નેક્સ્ટ જોઈએ. જો હવે સિમ્પલ MCQs અહીંયા આપણે જોઈએ છે. તમારું કન્ટેન્ટ એકવાર ક્લિયર થયેલું હશે તો તમે આરામથી આ MCQ સોલ્વ કરીને આવવાના છો પરીક્ષામાં. પેજ નંબર MCQ નંબર 104. What do ants form to help others climb a smooth steep surface? એ જ પાઠને આગળ વધારતા અહીંયા કહે છે કે કીડીઓ શું બનાવે છે? What do ants form એટલે ક્રિએટ કરવું, બનાવવું. પેલો ખડગ છે, જે સરફેસ છે એ સરફેસ સ્ટીપ છે એટલે કે ઢોળાવવાળી છે, તો એ ઢોળાવવાળી સરફેસને એ ચડી નથી શકતા. તો એના માટે એ લોકો શું ફોર્મ કરે છે? તો કે વોલ, એન્ડ ચેન, સર્કલ કે હોલ? તો કે એન્ડ ચેન. આપણે પાઠમાં જોયું છે કે જે આંટ હિલમાંથી જે કીડીઓ આવે છે એ કીડીઓ ઊંધી એક ચેન ફોર્મ કરે છે અને ત્યારબાદ એ ચેન ફોર્મ થયા બાદ એના ઉપર જે લોડ લઈને આવતી કીડી છે એટલે કે પોતાના માથા ઉપર વજન લઈને આવતી કીડી છે એના ઉપર ચડી જાય છે,
અને પછી આરામથી એ પીટ, એ જે ખાડો છે, એ સરફેસ જે સ્ટીપ છે ઢોળાવવાળી, એના ઉપર ચડી જાય છે. નેક્સ્ટ, વિચ ants આર નોન ફોર ફાર્મિંગ ફંગસ. ફંગસ અને પાઠમાં સરસ મજાની વાત કરેલી છે અલગ અલગ પ્રકારની કીડીઓ વિશે. મેં કદાચ તમને કન્ટેન્ટ જોયું હોય તો મેં કીધું છે કે આ પાઠ ભણતા પહેલા તો મને ખાલી એટલી જ ખબર હતી કે દુનિયામાં ફક્ત 2 જ પ્રકારની કીડી છે, એક લાલ કીડી અને કાળી કીડી. યસ, પણ આ પાઠ જોયા પછી આપણને ખ્યાલ આવે કે દુનિયામાં ઘણા બધા પ્રકારની કીડીઓ છે. એમાંની એક કીડી અહીંયા કે છે વિચ ants આર નોન ફોર ફાર્મિંગ ફંગસ. જે ફાર્મિંગ એટલે કે ખેતી કરે છે એવી કઈ કીડીઓ છે? તો કે એવી કીડીઓમાં ડ્રાઈવર એન્ટ્સ, અમ્બ્રેલા એન્ટ્સ, રેડ એન્ટ્સ કે બ્લેક એન્ટ્સ. તો અમ્બ્રેલા એન્ટ્સ સાચો જવાબ છે, અમ્બ્રેલા એન્ટ્સ. આપણે જોયું છે કે ઘણી બધી વાર એ પાઠમાં આપણને વાત કરે છે કે એવી પણ કીડીઓ છે કે જે પાંદડાને, જે વનસ્પતિના પાંદડાઓ છે, વૃક્ષના પાંદડાઓ છે, એને પોતાના માથા ઉપર લઈને જતા હોય છે અને એટલા જ માટે એને શું દેખાય છે, આપણને એમ સમજાય છે કે એ અમ્બ્રેલા, જાણે કે આપણે મનુષ્ય લઈને જતા હોય ને એવી અમ્બ્રેલા લઈને જાય છે, એટલા માટે એને અમ્બ્રેલા એન્ટ્સ કહેવામાં આવે છે. અને ત્યારબાદ એ કીડીઓ એ જે લઈને જાય છે પાંદડા, એ પાંદડાને સારી રીતે ચાવે છે અને ત્યારબાદ એની ફંગસ એને એ બનાવે છે. તો એ કીડીઓ કઈ છે? અમ્બ્રેલા એન્ટ્સ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ કાઉ ફોર સર્ટેન ટાઈપ્સ ઓફ ants. કેટલીક કીડીઓ માટે કાઉ શું છે? આવી પણ એક કીડીનો પ્રકાર છે કે જે ડોમેસ્ટિકેટ કાઉ નામનો શબ્દ આપણને આપેલો છે. તો અહીંયા છે એ કાવ એ શું રિફર કરે છે? ગ્રીન ફ્લાય. તમે જોયું હશે ને ગ્રીન ફ્લાય આવું દેખાતું હોય. આ તો જસ્ટ ફોર યોર ફન મેં અહીંયા મૂકેલું છે કે ગ્રીન ફ્લાય નામનો શબ્દ આપણને પાઠમાં આપેલો છે અને એ કાવ જે છે એ શું છે? તો કે એક પ્રકારનું ગ્રીન ફ્લાય છે. Who are described as the only real enemies of the workers. નેક્સ્ટ પાર્ટ તરફ આગળ વધીએ તો આપણો સરસ મજાનો પાઠ હેલન કેલરનો છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. અને હેલન કેલર એમાં વાત કરે છે who are described as the only real enemies of workers. હેલન કેલર વર્કર્સની વાત કરે છે ને, એ વર્કર્સ માટે સૌથી સાચામાં સાચા એનિમીઝ એટલે કે એમના દુશ્મન કયા છે? તો કે ઓબ્વિયસ છે their master. એમના જે માલિક છે એ જ એ કામદારોના સૌથી મોટા દુશ્મન છે, એના સિવાય મોટું કોઈ દુશ્મન છે નહીં. આવું કોણ કે છે? હેલન કેલર કે છે, પોતાની સામે બેઠેલા વર્કરોને કે છે. નેક્સ્ટ જોઈએ 108, વોટ ઇઝ ધ વેગ આઈડિયા વર્કર્સ આર ટોટ ટુ ડાઈ ફોર. બહુ સરસ મજાની વાત. મને છે ને આ યુનિટ જ ખરેખર બહુ ગમે છે, કારણ કે એની જે સ્પીચ છે હેલન કેલરની, એ સ્પીચે ઘણો બધો ચેન્જ અમેરિકામાં લાવી દીધો હતો. વેગ આઈડિયા, સરસ મજાની પાઠમાં વાત કરેલી છે. આ વેગનો મતલબ થાય અસ્પષ્ટ. શું થાય? અસ્પષ્ટ. આ એક અસ્પષ્ટ વિચાર છે કે જેના માટે કામદારો મરી જવા માટે પણ તૈયાર છે. તો એ શું છે અહીંયા? વોટ ઇઝ ધ વેગ આઈડિયા? તો કે એ વેગ આઈડિયા છે દેશ માટે બલિદાન આપવાનો. પૈસા માટે નહીં, ફેમિલી માટે નહીં, શાંતિ માટે નહીં, પણ પોતાના દેશ માટે બલિદાન આપવા માટે નો જે વાત કરે છે એ છે અસ્પષ્ટ એટલે કે વેગ આઈડિયા. આવું હેલન કેલર કામદારોને સમજાવી રહ્યા છે. પ્રીપોસ્ટરસ આઈડિયા મીન્સ, સરસ મજાનો શબ્દ યાદ રાખજો, પ્રીપોસ્ટરસ. ક્યાંથી લીધેલો છે? યાદ કરજો. તમે કન્ટેન્ટ આખું પૂરું કરેલું છે. મેં તમને આગળ પણ રિક્વેસ્ટ કરીને થાકી ચૂક્યો છું કે તમે તમારું કન્ટેન્ટ પહેલા એકદમ ક્લિયર કરી દેજો અને પછી તમે અહીંયા આવજો એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે આપણે શું કહેવા માંગીએ છીએ. આ પ્રીપોસ્ટરસનો મતલબ થાય હાસ્યાસ્પદ. શું થાય? હાસ્યાસ્પદ. અને હાસ્યાસ્પદ આ શબ્દ ક્યાંથી લીધેલો છે? તો તમે નીચે કમેન્ટમાં મને શ્યોરથી જણાવજો કે આ શબ્દ કયા પાઠમાંથી લીધેલો છે. યસ, પ્રીપોસ્ટરસનો મતલબ થાય હાસ્યાસ્પદ, અને હાસ્યાસ્પદ એટલે રિડિક્યુલસ, એબ્સર્ડ. યસ, રિડિક્યુલસ, એબ્સર્ડ. યાદ અપાવું છું ફરીવાર, કમેન્ટમાં તમે જરૂરથી કહેજો કે ક્યાંથી આ લીધેલો છે. આગળ, ઇન મંકીસ પો હુ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા. મંકીસ પો નામનો આપણો પાઠ છે, એમાં ભારતમાં કોને પોસ્ટિંગ કરવામાં આવેલું છે? તો ઓબ્વિયસ છે, આ પાઠ આપણે વાંચેલો છે. તો મિસ્ટર વ્હાઇટ છે, મિસિસ વ્હાઇટ છે, હર્બર્ટ છે, અને પછી કોણ છે? યસ, વેરી નાઇસ, સર્જન્ટ મેજર મોરિસ. કારણ કે મિસ્ટર વ્હાઇટ, એમનો દીકરો હર્બર્ટ અને મિસિસ વ્હાઇટ એ તો ત્યાં બેઠેલા હોય છે પોતાના ઘરમાં, અને ત્યાં કોણ આવે છે? તો કે સર્જન્ટ મોરિસ આવે છે. નેક્સ્ટ જોઈએ, વેર ડઝ ધ ડાર્ક રિવર ફ્લોઝ. પોયમ છે ને આપણી, એમાંથી લીધેલું છે. વેર ડઝ ધ ડાર્ક રિવર ફ્લો. ડાર્ક રિવર ક્યાંથી વહી રહી છે?
તો કે ઇન ધ ડાર્ક કેવ, એક અંધારી ગુફામાંથી એક અંધારી નદી વહી રહી છે. આવું સિમ્પલ આપણને પાઠમાં પોએમમાં આપેલું છે. ધ ફિશ ઇન ધ સ્ટ્રીમ આર, સ્ટ્રીમ ઝરણામાં જે નદી વહી રહી છે, ખ્યાલ છે ને? પોએમ તમે જોઈ હશે, એનું કન્ટેન્ટ તમે પ્રોપર વાંચેલું હશે. આ પોએમ છે નાની, પરંતુ એમાં ઘણા બધા તમને સિમ્બોલ્સ આપવામાં આવેલા છે, અને એ સિમ્બોલ્સ ઉપર ધ્યાન આપજો કે ધ ફિશ ઇન ધ સ્ટ્રીમ આર, જે ફિશ છે, જે માછલીઓ છે એ સ્ટ્રીમમાં કેવી છે? તો કે બ્લાઇન્ડ એન્ડ ડેફ. ઓબ્વિયસ છે, આપણી પોએમનું નામ છે બ્લાઇન્ડ ડેફ ફિશ. નેક્સ્ટ, સમ આન્ટ્સ આર નોન ટુ ડુ, કેટલીક કીડીઓ એવી છે કે જેના માટે જાણીતી છે. શેના માટે જાણીતી છે? કુકિંગ કરવા માટે. કીડીઓ કુકિંગ, રસોઈ બનાવે. જો તમે કન્ટેન્ટ ન વાંચ્યું હોય તો રસોઈ બનાવે, પણ કન્ટેન્ટ વાંચ્યું હોય તો રસોઈ ન બનાવે. રસોઈ ન બનાવે. યસ, ફાર્મિંગ, ખેતી. હમણાં જ આપણે આગળ જોયું, બિલ્ડિંગ વિવિંગ નહીં, ફાર્મિંગ છે. અત્યારે જ આપણે આગળનો એમસીક્યુ જોઈ ગયા કે જેમાં કેટલીક એવી કીડીઓ છે કે જે ફાર્મિંગ કરે છે, ખેતી કરે છે. નેક્સ્ટ, when we are told to hate our brothers we ખાલી જગ્યા ourselves. no men are foreign નામની પોએમ છે ને? હા, no men are foreign. when we are told to hate our brothers we ખાલી જગ્યા ourselves we betray, we condemned. betray એટલે દગો આપવો, condemn એટલે નિંદા કરવી. તો કે જ્યારે આપણને કહેવામાં આવે છે, જેમ્સ કિર્કપ, yes if I am not wrong, જેમ્સ કિર્કપ કહે છે કે જ્યારે આપણને કહેવામાં આવે છે કે આપણે આપણા મિત્રોને, એટલે કે સામેવાળા દેશની આર્મીને જ્યારે આપણે નફરત કરવાનું કહેવામાં આવે છે, ત્યારે આપણે શું કરી રહ્યા છે? તો કે આપણે એમને દગો આપી રહ્યા છે, આપણે એમની નિંદા કરી રહ્યા છે. નેક્સ્ટ, આર.કે. નારાયણ કોલ્સ હેડેક અ પાસવર્ડ બીકોઝ, આર.કે. નારાયણ હેડેકને એક પાસવર્ડ કહે છે. એનું રીઝન શું છે? તો કે એનું રીઝન એક જ છે, ઇટ ઇઝ હાર્ડ ટુ સે નો, ઇટ ઇઝ અ પોલાઇટ એક્સક્યુઝ. યસ, ઇટ ઇઝ અ પોલાઇટ એક્સક્યુઝ. આ કેવું છે? એક પોલાઇટ એક્સક્યુઝ, એક બહાનું છે, પરંતુ વિનંતી ભર્યું બહાનું છે. આપણે કન્ટેન્ટમાં જ્યારે પાઠ જોયો ત્યારે સરસ મજાની અને ડિટેલમાં વાત કરેલી છે. ઇટ ઓપન્સ ડોર નહીં, ઇટ ઇઝ અ મેડિકલ ટર્મ નહીં, એક પોલાઇટ રિક્વેસ્ટ છે. ઘણી બધી વાર એવી અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન છે કે જે જગ્યા ઉપર આપણે નથી પહોંચવું, તો એ જગ્યા ઉપર આર.કે. નારાયણ કે છે એ મુજબ આપણે હેડેકને એક બહાના તરીકે, એક એક્સક્યુઝ તરીકે રજૂ કરી શકીએ છે. નેક્સ્ટ જોઈએ, વાય ડઝ અ સ્કૂલ બોય નોટ યુઝ ધ વર્ડ ઇનડિસ્પોઝિશન? આ યાદ છે ને શબ્દ ઇનડિસ્પોઝિશન એટલે શું? અસ્વસ્થતા. શું? અસ્વસ્થતા. આવો શબ્દ એક સ્કૂલ બોય, સ્કૂલે જતું બાળક આ શબ્દ શા માટે યુઝ કરી શકતો નથી? તો કે he doesn't know it, it sounds precocious, advanced for him. It is a long word, nahi. Teachers like it, yes. It sounds too precocious, advanced for him. આ શબ્દ એટલા માટે ઇનડિસ્પોઝિશન એ સ્કૂલે જતું બાળક યુઝ કરી શકતું નથી, કારણ કે આર.કે. નારાયણ આપણને પાઠમાં કહે છે કે અમુક લેવલ સુધીના બાળકો અથવા તો અમુક લેવલ સુધીના વ્યક્તિઓ જ આ શબ્દ યુઝ કરી શકે છે. દરેકે દરેક આ શબ્દ યુઝ કરી શકતા નથી, કારણ કે એક નાનકડા બાળક માટે આ ઇનડિસ્પોઝિશન શબ્દ જાણવો એ બહુ મોટી વાત કહેવાય. એટલે કે એની પરિપક્વતા કરતા વધારે મોટો શબ્દ છે. એટલા માટે આર.કે. નારાયણ કહે છે કે આ શબ્દ બાળકો માટે છે નહીં. વોટ ઇઝ ધ સાયકલ ડે રેકમેન્ડેશન? છેલ્લા પાઠમાંથી લીધેલું છે આપણું ગ્રીન ચાર્ટર. ગ્રીન ચાર્ટરમાં એક સરસ મજાનો ઉપાય આપેલો છે કે સાયકલ ડે આપણે ક્યારે ઉજવવો જોઈએ? વન્સ ઇન અ મંથ. યસ, વીકમાં નહીં, ડે નહીં, યર નહીં, બટ વન્સ ઇન અ મંથ. એવું બની શકે કે કાર્બનનું ઉત્સર્જન છે એ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે જે નિયમો આપણને આપેલા છે, જે સલાહ સૂચનો આપેલા છે, એ સલાહ સૂચનમાં એક સૂચન આપણને એવું પણ આપેલું છે કે આપણે સાયકલ ડે મહિનામાં એકવાર આપણે ઉજવવો જોઈએ. બેરિંગ ઇમરજન્સી યાદ રાખજો, એમાં શબ્દ સરસ મજાનો આપેલો છે, બેરિંગ ઇમરજન્સી. પછી ઇમરજન્સીની સિચ્યુએશન આવે તો એમ નહીં કહેવાનું કે મારે સાયકલ, આજે તો સાયકલ ડે ઉજવી રહ્યા છે, હે ને? એ સમયે 108 ને બોલાવી પડે તો બોલાવવાની, અને પછી આપણી જે આપાતકાલીન પરિસ્થિતિ છે એને દૂર કરવાની. પણ સાયકલ ડે આપણે ક્યારે ઉજવવાનો? તો કે વન્સ ઇન અ મંથ. નેક્સ્ટ, ધ 6 R's ફોર એન્વાયરમેન્ટ ઇન્ક્લુડ રિસાયકલ, રીયુઝ, રિડ્યુસ. 6 R આપણને આપેલા છે એ જ પાઠમાં ગ્રીન ચાર્ટરમાં, જેમાં 3 આપી દીધા છે. બીજા 3 કયા? તો કે રિપેર, રિક્લેમ અને
રીસ્ટોર. આ 6 એ 6 આર કયા છે તમે યાદ રાખી લેજો. રિસાયકલ, રીયુઝ અને રીડ્યુસ. અને સાથે સાથે બીજા 3 કયા છે? રિપેર, રિક્લેમ અને રીસ્ટોર. નેક્સ્ટ, સિનોનિયમ ઓફ બિનાઇન. યસ, અહીંયાથી જોજો હવે આપણે કન્ટેન્ટ, ઓલમોસ્ટ કન્ટેન્ટના પ્રશ્ન આપણે અહીંયા કવર કરી લીધેલા છે. હવે કન્ટેન્ટમાંથી જે વોકેબ્યુલરી છે, નિયરેસ્ટ વર્ડ છે, એ બધું હવે અહીંયાથી આપણે કવર કરવાના છે, એટલે ખાસ ધ્યાન આપજો. સિનોનિયમ ઓફ બિનાઇન. બિનાઇન એટલે દયાળુ. કેવા? બિનાઇન એટલે દયાળુ. કયો પાઠ? હેડેક. આર કે નારાયણનો હેડેક જે પાઠ છે એમાંથી લીધેલો છે. સિનોનિયમ ઓફ બિનાઇન. સિનોનિયમ એટલે સમાનાર્થી શબ્દ. બિનાઇન નો સમાનાર્થી શબ્દ કયો? એવિલ, કાઇન્ડ, એંગ્રી, પ્રાઉડ. તો કાઇન્ડ જેન્ટલ છે ને, કાઇન્ડ એટલે પણ દયાળુ થાય. નેક્સ્ટ, ઇન્ડોલન્ટ. ઇન્ડોલન્ટ મીન્સ, યસ, ઇન્ડોલન્ટ ક્યાંથી લીધેલું છે? તો કે આંટ્સ વાળા પાઠમાંથી લીધેલું છે. આંટ્સ. ઇન્ડોલન્ટ, નિષ્ક્રિય. લેઝી, યસ, લેઝી, નિષ્ક્રિય. આળસુ બનીને બેસી રહેવામાં કેટલીક કીડીઓ આપણને બતાવે છે, પણ એવી કોઈ કીડી નથી કે જેને આળસુ બનીને બેસી રહેવા દેવામાં આવે. એટલે ઇન્ડોલન્ટ નો મતલબ શું છે? લેઝી. મિનિંગ ઓફ એમ્બ્યુઝ. એમ્બ્યુઝ નો મતલબ હુમલો કરવો. યસ, એમ્બ્યુઝ એટલે શું? હુમલો કરવો. સડન એટેક છે ને, સડન એટેક ફ્રોમ બિહાઇન્ડ. હાઇડિંગ, છુપાઈને હુમલો કરવો એને કહેવાય એમ્બ્યુઝ. કઈ કીડી કરે છે? યસ, રેડ એન્ટ્સ કરે છે. કોના ઉપર? બ્લેક એન્ટ્સ ના દર ઉપર હુમલો કરે છે ને ત્યાંથી એબડક્ટ કરે છે. શું એબડક્ટ કરે છે? એના ઈંડા એબડક્ટ કરે છે. એ આપણને વાત ક્યાં કરેલી છે? આંટ્સ નામના પાઠમાં. તાલિસ્માન રિફર્સ ટુ, તાલિસ્માન શું છે? મંકી સ્પો. યસ, મંકી સ્પો માં તાલિસ્માન શું છે? તો કે એક મેજિકલ ઓબ્જેક્ટ. મંકી સ્પો જેના ઉપર સ્પેલ છાટેલો છે પેલા ઓલ્ડ ફકીરે, એની વાત છે અહીંયા. નેક્સ્ટ, મિનિંગ ઓફ એમાન્સિપેશન એક્ટ. એમાન્સિપેશન એક્ટ યાદ છે? સોજોનર ટ્રુથ 1827 NY માં એક એમાન્સિપેશન એક્ટ પસાર કરવામાં આવેલો હતો કે જેમાં જેટલા ગુલામો છે એ ગુલામોને મુક્તિ આપવાનો જે કાયદો છે એ કાયદાને કહેવામાં આવે છે એમાન્સિપેશન એક્ટ. તો અહીંયા છે જો, પ્રોસેસ ઓફ સેટિંગ ફ્રી કરવું એટલે શું? આઝાદ કરવું. એ આઝાદ કરવાની જે વાત છે એ ગુલામોને આઝાદ કરવાની વાત છે. અને ત્યાંથી સોજોનર ટ્રુથ પોતાના બાળકોને લઈને ભાગી જાય છે. યાદ છે ને? યસ. નેક્સ્ટ, તો એમાન્સિપેશન નો મતલબ શું થાય? પ્રોસેસ ઓફ સેટિંગ ફ્રી. આગળ જોઈએ. હોરી ઇન ધ પોયમ મીન્સ, હોરી, યસ, કઈ પોયમ? સનરાઈઝ ઓન કંચનજંગા. યસ, સનરાઈઝ ઓન કંચનજંગામાં શબ્દ છે હોરી. જૂનું, પુરાણું, એન્શિયન્ટ. યસ, એન્શિયન્ટ. બરફની વાત કરે છે ને કે કંચનજંગા ઉપર એવો બરફ છે જે વર્ષો જૂનો છે, એને કહે છે હોરી. વોટ આર રીલ્સ? એ જ પોયમમાંથી રીલ્સ એ શું છે? તો કે રીલ્સ એ નાના નાના ઝરણા છે, સ્મોલ સ્ટ્રીમ, જેને આપણે રીલ્સ કહીએ છીએ. નેક્સ્ટ, મેલો હ્યુઝ રિફર્સ ટુ. સેમ પોયમ, સનરાઈઝ ઓન કંચનજંગા. સરસ મજાની વાત કરે છે એ ક્રિસ્ટીના એલ્બર્સ કે જે 3rd હાઈએસ્ટ માઉન્ટેન ઉપર જાય છે અને ત્યાં એમના સરસ મજાના શબ્દો છે. એન્ડ મેલો હ્યુઝ, યસ, એન્ડ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર. મેલો હ્યુઝ યાદ છે? મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ. યસ, મોર્નિંગ ડ્યુઝ એટલે સવારનું ઝાકળ અને ઝાકળની રંગ છટા. મેલો હ્યુઝ નો મતલબ શું થાય? રંગ છટા. હવે એ જે ઝાકળ છે એમાંથી સૂર્યનું કિરણ પસાર થતું હોય તો કલરનો અલગ અલગ પ્રકારનો કલર નીકળે ને, એની વાત કરે છે. જો, સોફ્ટ કલર્સ. યસ, સોફ્ટ કલર્સ. મેલો હ્યુઝ નો મતલબ શું થાય? સોફ્ટ કલર્સ. નેક્સ્ટ, બ્રીટલ. બ્રીટલ મીન્સ, બ્રીટલ એટલે નાજુક, તરત તૂટી જાય તેવું. હાર્ડ નહીં. યસ, ઇઝીલી બ્રોકન. ફ્લેક્સિબલ તો લચીલું થાય, હેવી એટલે ભારે થાય. તો ઇઝીલી બ્રોકન, જે તરત તૂટી જાય એવી વસ્તુને આપણે શું કહીએ છીએ? બ્રીટલ કહીએ છીએ. અસોલ્ટ ઇઝ અ સિનોનિયમ ફોર અસોલ્ટ. અસોલ્ટ એટલે પણ હુમલો જ કરવો ને. યસ, તો હુમલો કરવો એટલે અટેક. એકદમ ઈઝી છે. આ બધા શબ્દો તો તમારે યાદ રાખી જ લેવાના છે. ડ્વેલ, આ પણ એમાંથી જ લીધેલું છે. ડ્વેલ પોયમમાંથી. સનરાઈઝ ઓન કંચનજંગા છેલ્લી 2 લાઈનમાં છે. યસ, ડ્વેલ એટલે રહેવું, રિસાઇડ. ડ્વેલ એટલે રહેવું, રિસાઇડ. નેક્સ્ટ,
ઇનએવિટેબલી જે ખરેખર આપણે જેને આપણે એમ કહીએ ને કે આપણે સિમ્પલ કે જેને અવોઇડ કરી શકાય એવું ન હોય એ ઇનએવિટેબલ હોય, અને જો અનઅવોઇડેબલી ક્લિયર છે, અનઅવોઇડેબલી કે જેનો આપણે ક્યારેય પણ અવોઇડ કરી શકતા નથી. આ સિનોનિયમ છે. નેઝલ ઇન્ટોનેશન રિફર્સ ટુ ધ સાઉન્ડ ફ્રોમ. નેઝલ એટલે ખબર પડે કે નેઝલ એ કયો શબ્દ છે, ક્યાંથી નીકળતો શબ્દ છે, નાકમાંથી નીકળતો શબ્દ છે. તો નાકમાંથી નીકળતા શબ્દ માટે કયો શબ્દ વપરાય? નેઝલ. નેક્સ્ટ જોઈએ. યસ, સ્ટન્ડ. સ્ટન્ડ એટલે ચોંકી જવું. ચોંકી જવું. હેપી, શોક, ટાયર્ડ. યસ, શોક છે. ટાયર્ડ કામ, કામ એટલે શાંતિ. ટાયર્ડ થાકી જવું. હેપી ખુશ થવું. પણ શોક્ડ એટલે ચોંકી જવું. આ નોર્મલ શબ્દ છે. એબડક્ટ, હમણાં જ મેં તમને કીધું હતું, આન્ટ્સ વાળા પાઠમાં છે એબડક્ટ. એબડક્ટ એટલે શું? યસ, એબડક્ટ એટલે શું? અપહરણ કરવું. શું કરવું? અપહરણ કરવું. જોજો હા, કોઈ માણસનું નથી કરવાનું. અપહરણ કરવું એટલે આપણે ઘણા બધા કિસ્સા આપણે જોતા હોઈએ ન્યૂઝપેપરમાં, સોશિયલ મીડિયામાં, પણ એવા એબડક્ટ, કિડનેપ નથી કરવાનો. કીડીઓને કિડનેપ કરવાની વાત છે. તો જો અહીંયા ટુ કિડનેપ, ટેક અવે બાય ફોર્સ. એબડક્ટ નો મતલબ શું થાય? અપહરણ કરવું એટલે કિડનેપ કરવું. આપણને પાઠમાં બેઠું આપેલું છે. નેક્સ્ટ, ડિવોર. ડિવોર સેમ પાઠ આન્ટ્સમાં. કઈ કીડી માટે વપરાયેલો શબ્દ? બોલો જલ્દી, કઈ કીડી માટે વપરાયેલો શબ્દ છે ડિવોર? નહીં ખબર? ખ્યાલ આવશે, વાંચો. ડ્રાઈવર. યસ, ડ્રાઈવર એન્ટ્સ. વેરી નાઇસ. ડ્રાઈવર આન્ટ્સ જે બ્લાઇન્ડ છે બિલકુલ, હે ને, એ પોતાના રસ્તામાં આવતા દરેકે દરેક પ્રાણીઓને પણ ખાઈ જાય છે. તો ડિવોર એટલે ખાઈ જવું. ડિવોર નો મતલબ શું થાય? ખાઈ જવું. ખાઈ જવા માટે બચાવવું. ઈટ હંગ્રીલી. યસ, ઈટ હંગ્રીલી. કન્ઝ્યુમ એટલે પણ ખાવું થાય. પ્લે નહીં, સ્લીપ નહીં. તો ડિવોર નો મતલબ થાય ખાઈ જવું. આગળનું જોઈએ. ઓરેટરી. ઓરેટરી ઇઝ ધ આર્ટ ઓફ. યસ, ઓરેટરી. આ શબ્દ સમજો. આ શબ્દ બહુ મહત્વનો છે. ક્યાંથી લીધેલો છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. એમાં સરસ મજાની સ્પીચ હેલન કેલર જે આપે છે, એ હેલન કેલર કહે છે કે જ્યારે તમે ઉપરના લોકો સુધી જશો ત્યારે એ લોકો તમને ઘણી બધી રીતે મનાવવાનો પ્રયત્ન કરશે, કારણ કે એ લોકો પાસે કેવી સ્કિલ છે? ઓરેટરી. ઓરેટરી એટલે શું થાય? વક્તા. કે જે જો યસ, પબ્લિક સ્પીકિંગ. નેતાઓ પાસે તમે જાઓ ને ત્યારે નેતાઓ તમને ઓરિજિનલ વાત કરતા ભટકાવવાનો વધારે પ્રયત્ન કરતા હોય. તો એટલા માટે શબ્દ છે ઓરેટરી. એટલે શું? તો કે પબ્લિક સ્પીકિંગ. એબ્સર્ડિટી. એબ્સર્ડિટી. એબ્સર્ડિટી એટલે શું? મૂર્ખતા. એબ્સર્ડિટી નો મતલબ થાય મૂર્ખતા. નોનસેન્સ. યસ, ફુલિશનેસ અથવા તો નોનસેન્સ એ કોના માટે વપરાયેલું છે? એબ્સર્ડિટી. ઇમિટેટ. ઇમિટેટ કોપી કરવું, હે ને, કોપી કરવું. એને આપણે ઇમિટેટ કહીએ. કોપી કરવું. ઇમિટેટ એટલે ટુ કોપી. બેઠે બેઠું સિમ્પલ જ છે. ઇમિટેટ નો મતલબ કોપી કરવું. ડ્રેરી. ડ્રેરી મીન્સ નો મેન આર ફોરેન. જેમ્સ કિર્કઅપ વાત કરે છે ડ્રેરી સેન્ડ ઓફ ડેઝર્ટ એટલે કેવું? તો કે ડલ, ચીયરલેસ. ડલ, એકદમ ડલ પડી ગયું હોય એવા. યસ. નેક્સ્ટ, પેલેટેબલ. બોલો ક્યાંથી લીધેલું? પેલેટેબલ મીન્સ, પેલેટેબલ શું છે? હેડેક. હા, જો ઘણા બધા એવા છે ને કે જે ખરેખર કન્ટેન્ટ મેં કીધું ને ક્લિયર કરીને આવેલા છે. વેરી નાઇસ. જો તમે કન્ટેન્ટ ક્લિયર રાખશો તો તમારે પરીક્ષામાં બિલકુલ ડરવાનું નથી. કારણ કે મેં હમણાં જોયું હતું, મને એક્ઝેક્ટલી બહુ ખ્યાલ હતો નહીં કારણ કે ઘણા સમય થઈ ગયો હતો, બટ હું એક નોર્મલ સી સલાહ આપું ને તમને, તો તમે જો કન્ટેન્ટ ક્લિયર કરી નાખશો ને તો 80 MCQs કન્ટેન્ટના છે અને 20 MCQs મેથડના છે. મેથડની સિરીઝ આના પછી શરૂ થશે જ, હે ને. એટલે તમે એક સિમ્પલ વસ્તુ સમજો કે તમારું કન્ટેન્ટ ક્લિયર હશે તો તમારે 60% માર્ક લાવવાના છે 200 MCQ માંથી. તમારું કન્ટેન્ટ ક્લિયર હશે તો તમે આરામથી પાસ થવાના છો. અને પછી જે આગળની એક્ઝામ છે મેન્સ, એમાં હું બેઠો છું, હું તમને એમાં પણ મહેનત કરાવવાનો પ્રયત્ન કરીશ. તો પછી ચિંતા શા માટે? કન્ટેન્ટ ખાલી કહું છું એટલું કરી લો, કન્ટેન્ટ ક્લિયર કરી નાખો. પેલેટેબલ. યસ, પેલેટેબલ એટલે સ્વીકાર્ય. પેલેટેબલ નો મતલબ શું થાય? સ્વીકાર્ય. પહેલી લગભગ ચોથી કે પાંચમી જ લાઈનમાં આપેલું છે. હેડ એક પાર્ટ શરૂ થાય ને એની ચોથી કે પાંચમી જ લાઈનમાં શબ્દ આપેલો છે પેલેટેબલ. કેવું? એક્સેપ્ટેબલ, સ્વીકાર્ય. જો એના બે અર્થ થાય છે, એક ટેસ્ટી પણ થાય અને એક્સેપ્ટેબલ થાય. હવે ટેસ્ટી, સ્વાદિષ્ટ આપણા પાઠને અંતર્ગત નથી, અનુરૂપ નથી, એટલા માટે અહીંયા આપણા પાઠને અનુરૂપ કયું છે? એક્સેપ્ટેડ એટલે કે સ્વીકાર્ય કરવું અથવા તો સ્વીકારવું. નેક્સ્ટ,
આગળનો MCQ જોઈએ. પ્રિકોસિટી નો મતલબ શું થાય? પ્રિકોસિટી એટલે ઘણા બધા એવા બાળકો હોય, તમે ભણાવતા હશો એવા બાળકોને કે જેનામાં મેચ્યોરિટી બહુ જલ્દી આવી જતી હોય, પરિપક્વતા બહુ જલ્દી આવી જતી હોય, એના માટે વપરાતો શબ્દ છે પ્રિકોસિટી. ફુલિશનેસ નહીં, યસ. અર્લી મેચ્યોરિટી, યસ. અર્લી મેચ્યોરિટી ઇન ઇન્ટેલિજન્સ, બુદ્ધિમાં થોડી ઘણી મેચ્યોરિટી વધારે આવી જતી હોય, તો એના માટેનો શબ્દ છે પ્રિકોસિટી. કેલેમેટિયસ કયા પાઠમાંથી? છેલ્લા પાઠમાંથી. ગ્રીન ચાર્ટર, બે શબ્દ. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ધ મોસ્ટ કેલેમેટિયસ સિચ્યુએશન ક્રિએટ કરે છે ને, જોખમકારક. કેલેમેટિયસ એટલે જોખમકારક કયા? તો જો અહીંયા શબ્દ છે ડિસ્ટ્રેસ્ટસ અને ડિઝાસ્ટરસ. કયો? ડિઝાસ્ટરસ, જોખમકારક. એવા શબ્દને આપણે શું કહીએ? કેલેમેટિયસ. ઓગમેન્ટ નો મતલબ થાય ઉમેરવું. ઓગમેન્ટ એટલે ઉમેરવું એટલે યસ, ઇન્ક્રીઝ અથવા તો એડ ટુ, એને આપણે કહીએ છીએ ઓગમેન્ટ. ઓબ્વિએટિંગ, યસ. ઓબ્વિએટિંગ નો મતલબ શું થાય? દૂર કરવું. અવોઇડિંગ, જો સરસ મજાનો છે. રિમૂવિંગ. ઓબ્વિએટિંગ નો મતલબ રિમૂવિંગ, દૂર કરવું. તો આ બધા MCQ તમારા માટે એક તો છે ને, કે કોઈક એક તો આવી જ જવાનો છે આવો શબ્દ, એટલે બહુ ધ્યાનથી તમે વાંચતા હશો અથવા તો જોતા હશો એટલે તમને દરેકે દરેક શબ્દ યાદ રહી જ જવાના છે. નેક્સ્ટ, બેરેન લેન્ડ્સ મીન્સ, બેરેન એટલે કેવી? ઉજ્જડ, કે જેમાં કોઈ પાક તમે લઈ ન શકતા હોય, એના માટે વપરાયેલો શબ્દ કયો? બેરેન. ફર્ટાઇલ એટલે તો ફળદ્રુપ થાય ને, ગ્રીન હરિયાળું. ફોરેસ્ટ તો જંગલ. અનપ્રોડક્ટિવ, યુઝલેસ ફોર ક્રોપ્સ, કે જે ક્રોપ ઉગી શકતો નથી, પાક ઉગી શકતો નથી, એના માટે વપરાયેલો શબ્દ બેરેન છે. જ્યુડિશિયસ મીન્સ, જ્યુડિશિયસ નો મતલબ થાય સમજદારીપૂર્વકનું. શું? સમજદારીપૂર્વક. કયો પાઠ? ગ્રીન ચાર્ટરમાં આપણને કહે છે કે તમારે પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. તો સમજદારીપૂર્વક, વાઇઝ, સેન્સિબલ, હે ને? યસ. નેક્સ્ટ, ટ્રેન્ક્યુઆલિટી શબ્દ ક્યાંથી લીધેલો? 3.2, યુનિટ 3.2, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, કે જેમાં આપણને 4 કે 5 શબ્દ આપેલા છે. કામનેસ છે, ટ્રેન્ક્યુઆલિટી છે, હાર્મની છે, યાદ છે? પીસ છે, રિલેક્સ છે. યસ. તો એ દરેકે દરેક શબ્દનો મિનિંગ શું થાય છે? શાંતિ થાય છે. લેવલ ઓફ શાંતિ અથવા તો બધું ભેગું થઈ ગયું ને, લેવલ ઓફ શાંતિ. પણ શાંતિ, કામનેસ બધું એક જ છે. કામનેસ છે, ટ્રેન્ક્યુઆલિટી છે, હાર્મની છે, આ બધા એક જ શબ્દ છે કે જેનો મિનિંગ આપણી ચોપડીમાં શું થાય છે? શાંતિ થાય છે, કામનેસ અથવા તો પીસ. એક સરસ મજાની શોર્ટ મેડિટેશન નામની આપણને એક્સરસાઇઝ આપેલી છે, એમાં 5 શબ્દ આપેલા છે. રેઝિલિયન્સ એ જ પાઠમાં છે ને, રેઝિલિયન્સ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નામના પાઠમાં છે કે તમારે રેઝિલિયન્સ નો મતલબ શું છે? તો કે એબિલિટી ટુ રિકવર ફ્રોમ ડિફિકલ્ટી. કોઈ મુશ્કેલી હોય એમાંથી તમે બહાર આવી શકવાની જે ક્ષમતા ધરાવતા હોય, એના માટેનો શબ્દ છે રેઝિલિયન્સ. નેક્સ્ટ જોઈએ. ચલો, આગળના 3 MCQ વધેલા છે આ વિડીયો માટે. હોઇસ્ટેડ એટલે ફરકાવવું. યસ. ક્યાં ફરકાવવું? રેઝ, લિફ્ટેડ. ફ્રેલ એટલે એક 11માના કન્ટેન્ટમાં આઈ થિંક એક શબ્દ હતો ફ્રેજાઇલ, યાદ છે? મેરીકોમ માટે વપરાયેલો શબ્દ હતો ફ્રેજાઇલ ફિઝિકલ સ્ટ્રક્ચર, એમાંથી લીધેલો છે. ફ્રેલ એટલે નાજુક. ફ્રેલનો મતલબ શું થાય? નાજુક એટલે યસ, વીક એન્ડ ડેલિકેટ છે ને, વીક એન્ડ ડેલિકેટ એટલે નાજુક જ થાય. ચાલો, છેલ્લો MCQ. ફેટલ ઇલનેસ મીન્સ ફેટલ. પાઠ કયો? હા, યસ, વેરી નાઇસ. વોલ્ટ ડિઝનીમાં આપેલો શબ્દ છે, પાઠના છેલ્લે આપેલો છે ને, ફેટલ ઇલનેસ. વોલ્ટ ડિઝનીને એક કેન્સર થાય છે, અને એ કેન્સર આપણને અહીંયા બતાવેલું નથી પાઠમાં કે એમને કેન્સર થાય છે. લંગ કેન્સર હોય છે, સ્મોકિંગના લીધે એમને લંગ કેન્સર થાય છે, અને એ ઇલનેસ કેવી છે? જીવ લઈ લે તેવી, એટલે કે મારી નાખે તેવી ઇલનેસ છે. તો એના માટેનો શબ્દ રિઝલ્ટિંગ ઇન ડેથ. જો તો સરસ મજાના લગભગ 150 MCQ અહીંયા આપણા પૂરા. હવે બાકી રહ્યા બીજા 50.
એ બીજા 50 MCQ આપણે પૂરા કરીએ એટલે આપણે ધોરણ 12નું કન્ટેન્ટ પણ પૂરું કરવાના છે. અને ત્યારબાદ ધીરે ધીરે ગ્રામર અને ગ્રામર પછી મેથડ એક વિડીયો પ્રયત્ન કરી રહ્યું છું કે દર એક દિવસના આત્રે હું તમને વિડીયો આપવાનો પ્રયત્ન કરું, બટ આઈ એમ હેલ્પલેસ. કેમ હેલ્પલેસ છું એનું રીઝન છે કારણ કે આઈ એમ સિંગલ વર્કિંગ. હું એકલો કાર્ય કરી રહ્યો છું અને સાથે સાથે સ્કૂલ પણ છે. તો આ બધી જવાબદારી મારે સાથે નિભાવવાની હોય તો બની શકતા દરેક પ્રયત્ન કરી રહ્યો છું કે તમારા સુધી સાચું અને ઓરિજિનલ કન્ટેન્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરું. તમારા તરફથી મને ઘણું બધું મળી રહ્યું છે. આઈ એમ ડેમ શ્યોર. મને ખૂબ ખુશી થઈ રહી છે કે તમે મારા વિડીયો જોઈને પરીક્ષા આપવા જઈ રહ્યા છો. તો એટલી ખુશી તો છે જ મને. એટલે બીજે મારા તરફથી હું એક તમને રિક્વેસ્ટ કરવા માંગુ કે તમે જેટલો બને એટલો આ વિડીયો મને સપોર્ટ કરવા માટે તમારા મિત્રો સુધી પહોંચાડો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, હે ને? તો આ બધાથી મારું થોડું પ્રોત્સાહન વધશે અને તમારા સુધી ઘણું બધું લાવવાનો પ્રયત્ન હું કરી રહ્યું છું. તો એમાં મને મોટી સફળતા મળશે. તો ચાલો ફરી વાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.